નમસ્કાર યોદ્ધાઓ, બધા લોકોનું વેબકૂપભાઈ જેકેસનની અંદર સ્વાગત છે. દોસ્ત, અત્યારે તમે જ્યાં જુઓ ત્યાં મોટાભાગના વિદ્યાર્થીઓ છે કે જે બે વર્ગમાં વહેંચાયેલા છે. એક વિદ્યાર્થીઓ હોય છે કે જેને એક સીસીઈનો અનુભવ છે અને એક વિદ્યાર્થીઓ એવા પણ છે કે જેમને સીસીઈનો બિલકુલ અનુભવ છે એ નથી. તો હવે એક્ઝામો જે આવે છે એની અંદર બને છે એવું કે બહુ ઓછો સમય આપણને મળી રહ્યો છે. બહુ ઓછો સમય આપણને મળે છે કે તૈયારી કરવા માટે, પૂરતા વિષયને ન્યાય આપવા માટે સંપૂર્ણ તૈયારી જ્યારે કરવાની હોય ત્યારે ઓછો સમય મળતો હોય. એવા સમયે જ્યારે આપણને ખબર પડે કે આવું કંઈક કરી શકાય, આ રીતના સ્માર્ટ વર્ક કરી શકાય. હંમેશા દોસ્ત યાદ રાખો કે હવેની એક્ઝામની અંદર તમે કેટલું વાંચો એ મહત્ત્વની નથી, કેવી રીતે વાંચો ને એ બહુ મહત્ત્વનું છે અને કેવું વાંચો એ બહુ મહત્ત્વનું છે. એટલે અત્યારની એક્ઝામો છે દોસ્ત, એને પાસ કરવા માટે એક જ વસ્તુ છે ને દોસ્ત, એ છે સ્માર્ટ વર્ક. શું કરવું પડે દોસ્ત તમારે? તો કે સ્માર્ટ વર્ક છે દોસ્તો, એ તમારે કરવું પડે. સ્માર્ટ વર્ક જો તમે નથી કરતા તો યાદ રાખવાનું કે તમે ક્યાંક ને ક્યાંક મેરિટમાં આવવામાંથી બાકાત રહેવાના છો. તો એક અનુભવના આધારે આપણે ગઈ સીસીની અંદર પણ વિદ્યાર્થીઓ છે ઘણા બધા આપણા કોર્સમાંથી પાસ થયેલા છે. તમે આપણી એપ્લિકેશનની અંદર જજો, આપણી જે એપ્લિકેશન છે એમાં તમે ઇન્સ્ટોલ કરજો અને એપ્લિકેશનની અંદર જે રિવ્યૂ આપેલા છે, જે છોકરાઓ છે, તમે ખાલી કોઈને પૂછજો કે જેકે સર છે, વેબકૂપ છે, એ કેવું કામ કરી રહ્યું છે. તો સરસ મજાના આપણે એપ્લિકેશન અંદર સારંગ બેચ લાવેલા, સીસીની મોક ટેસ્ટ લાવેલા અને ઘણા બધા વિદ્યાર્થીઓ છે એમાંથી પાસ પણ થયેલા. આપણા ઇન્સ્ટાગ્રામ પેજ પણ બધાનો ઇન્ટ્રો આપેલો છે. તો આ જે સીસી છે એમાં સમય બહુ ઓછો છે. તો આ સીસીનો જે સિલેબસ છે એ સિલેબસ શેના ઉપર છે? આ સિલેબસને ન્યાય આપવા માટે આપણે શું કરી શકીએ? તો દોસ્ત, જે સીસી છે અત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ છે એમને એવું છે કે સાહેબ આની તૈયારી કઈ રીતે કરવી, આમાં ન્યાય, આ એક્ઝામ છે એની પ્રિલિમ ક્રેક કરવા માટે અમારે શું કરવું જોઈએ? તો દોસ્ત, સૌથી પહેલાં તો આપણે બોર્ડે જે આપણને સિલેબસ આપ્યો છે એને પકડી રાખવાનો છે. દોસ્ત, આપણે જે 30 દિવસનું જે પ્લાનિંગ કરેલું છે, આ 30 દિવસનું પ્લાનિંગ છે એ શું છે, કેમ છે, આ બધું હું તમને માહિતી છે આપવાનો છું આજના વિડીયોની અંદર. અંત સુધી જોડાયેલા રહેવાનું છે. ખાસ મોટો પ્રશ્ન છે કે સાહેબ જીએસની અંદર શું વાંચવું? જીએસ એક બહુ મોટો પ્રશ્ન છે. શું જીએસ નહીં કરીએ તો તમે મેરિટમાં ન આવી શકો? શું જીએસ તમે ના કરો તો તમે મેરિટની અંદર ના આવી શકો? આવા ઘણા બધા પ્રશ્ન છે વિદ્યાર્થીઓને ઉદ્ભવતા હોય. તો તમામના સવાલોના જવાબ છે એ આજના વિડીયોમાં તમને મળી જવાના છે. તો સૌથી પહેલાં તો દોસ્ત, આપણે આપણા સિલેબસ ઉપર ડિસ્કશન કરીએ કે આ સીસીની જે સિલેબસ આપણને જે આપવામાં આવ્યો છે, આ સીસીનો જે સિલેબસ છે દોસ્ત, જે આપણને આપવામાં આવ્યો છે, તો એની જે લાસ્ટ નોટિફિકેશન છે એ મુજબ આપણો જે સિલેબસ છે એની અંદર ઇંગ્લિશ 15 માર્કનું આપ્યું છે, ગુજરાતી 15 માર્કનું આપ્યું છે, જનરલ અવેરનેસ અને કરંટ અફેર. ખાસ આ મુદ્દો જનરલ અવેરનેસ અને કરંટ અફેરનો આ જે મુદ્દો છે જે 30 માર્કનો, અને આ બધાનો દુખાવો છે. મોટાભાગના વિદ્યાર્થીઓ છે એને એવું છે કે સાહેબ આ મુદ્દામાં અમારે શું વાંચવું? તો આના ઉપર પણ આપણે આજે ડિસ્કશન કરવાના છીએ. ત્યારબાદ એની પછીનો દોસ્ત જે મુદ્દો છે એ છે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ, અને દોસ્ત યાદ રાખીશું કે એની પછી જે આપ્યું છે એ છે રિઝનિંગ. તો આ બંને છે. આ રિઝનિંગ છે 60 માર્કનું છે. તો સૌથી પહેલાં યાદ રાખવાનું કે જે વિદ્યાર્થીઓ છે એને સિલેબસની અંદર શરૂઆત ક્યાંથી કરવી, તો દોસ્ત રિઝનિંગ છે એ આપણને પાસ કરાવવાની ઓકાત ધરાવે છે. તો રિઝનિંગ છે એને ફર્સ્ટ પ્રાયોરિટીમાં રાખો. બધું ભૂલી જાઓ. તમારે જે ત્રીજા નંબરનો જે પોઈન્ટ આપ્યો છે કે જીએસની અંદર શું વાંચવું, એ હમણાં બધું ભૂલી જાઓ. અત્યારે ઓનલી ફોર દોસ્ત ફોકસ કરવાનું છે 5મા નંબરના બધા. તમારી જે શરૂઆત છે તૈયારીની દોસ્ત એ ક્યાંથી કરવાની છે? તો કે તમારે રિઝનિંગથી કરવાની છે. કોઈ વિદ્યાર્થીને એમ થાય કે રિઝનિંગ બહુ અઘરું છે, તો દોસ્ત અઘરું નથી. હું એવું કહું કે બહુ શોર્ટ ટ્રિકની અંદર પણ ના પડો. તમે જે બેઝિક જે કોન્સેપ્ટ છે એને તમારે ખાલી શીખવાના છે. અને જો બેઝિક કોન્સેપ્ટ, આની અંદર બહુ સૂત્રો નથી આવતા, બસ તમારે થોડું મગજ છે દોસ્ત એ લગાડવાનું હોય છે. તો આની અંદર કોઈ સૂત્રો નથી આવતા દોસ્ત. અહીંયા આપણને 20 મુદ્દા આપેલા છે. કેટલા છે? 20 મુદ્દા આપેલા છે. કદાચ કોઈ વિદ્યાર્થી નવો હોય અને આ દરેક મુદ્દામાં જો તમે જોવા જાઓ તો ઘણા બધા શું કરશે ખબર? પહેલાં આવું બધું પકડશે, આ નિવેદન, અનુમાન, આવા બધા વિડીયો છે ને તમને પ્રભાવિત કરશે કે આવું જ પૂછાશે, આવું પહેલાં કરી નાખો. દોસ્ત, પરીક્ષામાં આપણે 150માંથી 150 નથી લાવવા. પરીક્ષાની અંદર દોસ્ત આપણે પાસ થવાનું છે, બરાબર છે? ગાણિતિક સાબિતીઓ આ બધામાં બહુ નથી પડવાનું. સંમતિઓ કદાચ નહીં આવડે આ પ્રશ્નો, તો આ બધા ચેપ્ટરો બધા માટે નવા છે. તમારે દોસ્ત પહેલાં આ બધા ચેપ્ટરો ઉપરના છે, કોડિંગ, ડીકોડિંગ, લોહીના સંબંધો, ઉંમર અને ઊંચાઈના દિશા જ્ઞાન, ઘડિયાળ, કેલેન્ડર, વેન ડાયાગ્રામ છે, બરાબર, ક્રમ અને સ્થાન છે, સમાંતર શ્રેણીઓ, આ બધા ચેપ્ટરો એવા છે કે જે તમને પરીક્ષામાં પાસ કરાવવાના છે. તો દોસ્ત આ 20 ટોપિકની આપણી પાસે આ 20 જે ટોપિક છે, 20 ટોપિકની તમારે પ્રેક્ટિસ કરવાની છે. યાદ રાખો, નકરા આના તમે વિડીયો જોઈ રાખશો, નહીં પાસ થાવ. યાદ રાખો કે રિઝનિંગ અને મેથ્સ છે દોસ્ત, એ બંને કેવા છે? પ્રેક્ટિસના વિષયો છે. કેના વિષયો છે? પ્રેક્ટિસના વિષયો છે.
તો તમે આની સ્ટેપ બાય સ્ટેપ પ્રેક્ટિસ કરશો તો તમે પરીક્ષાની અંદર પાસ થવાના છો, કારણ કે ત્યાં MCQ ટીક કરવાનું છે દોસ્ત. વાંચેલું હશે તો નહીં થાય, પ્રેક્ટિસ કરેલી હશે દોસ્ત તો તમે પાસ કરી શકવાના છો, તો તમે એનો રાઈટ આન્સર છે ટીક કરી શકવાના છો. અહીંયા દોસ્ત આપણને જે ખાસ, અહીંયા હું એવું કહી શકું કે ખાસ જે વસ્તુ અહીંયા તમને દેખાય છે એ છે કે અહીંયા તમને ખાસ એવું કીધેલું છે કે ધોરણ 10ને સમકક્ષ. એટલે અહીંયા એક વસ્તુ મગજમાં તમે ફિટ કરી દો કે આની અંદર કન્ટેન્ટ, ઘણા બધા એક્ઝામની તૈયારીમાં કેવું કરે ખબર, બહુ અઘરું કરવા જાય. કોઈ તમને અઘરો દાખલો સોલ્વ કરીને એકદમ શોર્ટ ટ્રીકમાં અઘરો દાખલો બતાવે કે જો આ એકદમ શોર્ટ ટ્રીકમાંથી, પણ દોસ્ત તમે ગયા વખતના CCના પેપર પણ જોજો. મને એટલી ખબર છે કે તમારી બેઝિક તૈયારી હોય તો દોસ્ત તમે આની અંદર પાસ થઈ જવાના છો. દોસ્ત ધોરણ 10ને સમકક્ષ આ પકડીને ચાલવાનું છે. તો આપણે જે 30 દિવસનું જે પ્લાનિંગ કરેલું છે દોસ્ત, તો ધોરણ 10 સુધીમાં 6 થી 10 સુધીમાં GCRTમાં કોઈ પણ આ બધી જગ્યા ચેપ્ટરો ઇન્વોલ્વ નથી. જેમ કે ઉંમર અને ઊંચાઈ છે એના દાખલાઓ છે 10મા ધોરણમાં, બરોબર છે. વેન ડાયાગ્રામ છે 8, 9, 10ની અંદર આવી જાય. ક્રમ અને સ્થાન છે એ આવી જાય. સમાંતર શ્રેણી 8, 9, 10ની અંદર આવી જાય. તો જે દાખલાઓ GCRT અને NCERTની અંદર આપેલા છે તો એનોય આપણે સમાવેશ આપણી મોક ટેસ્ટની અંદર દોસ્ત કરી દીધેલો છે કે અહીંયા તમે મેક્સિમમ પ્રેક્ટિસ કરી શકો. એટલે અહીંયા જે પ્રેક્ટિસ કરવાની છે, આ રિઝનિંગની પ્રેક્ટિસ કરો કે તમે ગણિતની પ્રેક્ટિસ કરો, તો દોસ્ત એમાં ખાસ કરીને કેવા પ્રશ્નો કરવા, તો કે એક તો PYQ કરવા, અને દોસ્ત ખાસ કરીને બીજા કેવા પ્રશ્નો કરવા તો કે GCRTના એકવાર પ્રશ્નો છે એ જોઈ લેવા. અને ખાસ હું એવું કહું કે તમે કાંઈ ના કરો, તમે બહુ વધારે દાખલા ન ગણો તો કાંઈ નહીં, તમે ઓનલી ફોર PYQ ઉપર ફોકસ કરો. પૂછાઈ ગયેલા દાખલાઓ છે એની પર ફોકસ કરો. બહુ હાર્ડ દાખલાઓ કરવા નથી બેસવાનું, બરોબર છે. એની પછી દોસ્ત અહીંયા આપણને આપેલું છે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ. તો દોસ્ત અહીંયા જે આપણને આપ્યું છે એપ્ટિટ્યૂડ, તો એપ્ટિટ્યૂડની દોસ્ત આપણે ચર્ચા કરીએ તો એપ્ટિટ્યૂડ છે દોસ્ત એ આપણે 30 માર્કનું આપ્યું છે. હું એવું કહું કે 60 માર્ક છે ને દોસ્ત, એમાંથી બની શકે કે તમે આલો 45ની આસપાસ માર્ક લઈ આવો. બની શકે કે ભાઈ સંમતિઓ છે અને સિદ્ધાંતવાળા દાખલાઓ છે એની કદાચ આપણને ના આવડે દોસ્ત. અહીંયા 30 માર્કનું, અને અહીંયા પણ આપણે કીધું છે કે ધોરણ 10ને સમકક્ષ છે. કેવું છે? ધોરણ 10ને સમકક્ષ. તો અહીંયા અઘરા દાખલાઓ, અઘરા ટાઈપ કરવા માટે નથી જવાનું. બેઝિક કોન્સેપ્ટ આમાંથી દોસ્ત, આમાંથી માત્ર ને માત્ર કદાચ તમને આમાંથી કયું ચેપ્ટર એવું છે કે ચાલો કે તમને ના આવડતું હોય. તમે જુઓ ધોરણ 10 સુધીમાં બધા ચેપ્ટરો આવે છે, અને આ બધા દાખલા એવા છે. કોષ અને એનું વિસ્તરણ કોણ 5મા ધોરણની અંદર આવે દોસ્ત, બરાબર છે. તમે અહીંયા જુઓ લસ્સા ગુસ્સા, સંખ્યા પદ્ધતિ, બરાબર છે, નફો ખોટ, ટકાવારી. તો આના બધાના બેઝિક ખ્યાલ તમારે કરવાના છે. બહુ હાઈફાઈ દાખલાઓ ને બહુ ગજબ 4 લીટીના સેન્ટેન્સવાળા દાખલાઓ કરવા નથી બેસવાનું, કારણ કે દોસ્ત એવા દાખલાઓ પૂછશે તો એટલો ટાઈમ નથી રહેવાનો. એટલે આ એક મેન્ટલ ગઈ CCમાં ઘણા બધા વિદ્યાર્થીઓએ દોસ્ત આ ભૂલ કરી હતી. તો બહુ બધા અઘરા દાખલાઓ કરવા બેસવાનું નથી. ખાલી ને ખાલી દોસ્તાની પ્રેક્ટિસ કરવાની છે કે કેવા દાખલાઓ દોસ્ત આપણને પરીક્ષામાં પૂછી શકે. ઓકે, તો અહીંયા દોસ્ત આપણને આ ટોપિક કેટલા આપ્યા છે તો કે 15 ટોપિક આપ્યા છે. આ 15 ટોપિક છે એ 15માં જેવા ટાઈપ્સ પૂછાયેલા હોય, એટલે કે PYQની અંદર જે ટાઈપ્સ પૂછાયેલા હોય, GCRTમાં આપણને કેવા કેવા કોન્સેપ્ટ આપેલા છે ધોરણ 10 સુધીમાં. ક્યાં? ધોરણ 10 સુધીમાં. તો એના બેઝિક ખ્યાલો સાથે આ બધું તમે કરવા જાશો તો તમારી પાસે ટાઈમ નથી, અને એના જ માટે આપણે કાર્યક્રમ છે એ ગોઠવો છે કે 30 દિવસનું તમે એક ચેપ્ટર ઉલાવ્યું કે ભાઈ તમે વાંચી લીધું, તમે કે જોઈ લીધું, તમે વિડીયો જોઈ લીધો, તો હવે એની પ્રેક્ટિસ કરવાની છે. જ્યાં સુધી પ્રેક્ટિસ નહીં કરો ત્યાં સુધી દોસ્ત એ દાખલો તમારાથી પેપરમાં સોલ્વ નથી થવાનો. તો પ્રેક્ટિસ છે બહુ મહત્ત્વની છે. અને ત્યારબાદ વાત રહી દોસ્તો અહીંયા ઇંગ્લિશની અને દોસ્તો ગુજરાતીની. તો ઇંગ્લિશની અંદર દોસ્ત આપણે 15 મુદ્દાઓ આપ્યા છે. ઘણી વખત એવું બને કે અમુક મુદ્દાઓ આપણે જોતા જ ના હોય, બરાબર. ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ, ઓકે. અહીંયા હોમોનેન્સ અને હોમોફોન્સ બરાબર આપેલા છે. હોમોફોન્સ આપણે આપણી ચેનલમાં જાજો, હોમોફોન્સના બહુ સરસ મજાના વિડીયો મેં બનાવેલા છે. તો ઘણીવાર એવું થતું હોય કે આ 1 માર્કનો સવાલ જ હોય, પરંતુ બને એવું કે આ ટોપિક આપણે કરતા જ ના હોઈએ, આ ટોપિક આપણે સ્કીપ કરતા હોય. આવા ટોપિક છે સ્કીપ કરતા હોય જેમાં વ્યાકરણની કોઈ જરૂર જ નથી, બરાબર છે. તો આ બધા જે શબ્દો છે તો એમાંથી બહુ લિમિટેડ શબ્દો, એમાંથી વારંવાર પ્રશ્ન છે પૂછાતો હોય છે. તો આ જે મુદ્દાઓ છે દોસ્ત એને આપણે કરવા જોઈએ, પણ એ તમને મળે ક્યાંથી કે સાહેબ હાલો અમારે આ બધું કરવું તો છે, પણ અમને મળે ક્યાંથી આ બધી વસ્તુઓ? તો એના માટે દોસ્ત આ 15 ટોપિકનું સરસ મજાનું રિવિઝન થઈ જાય. બધાના સરસ મજાના તમે 20, 25, 30 પ્રશ્નો બધાના સોલ્વ કરેલા હોય, પછી આખી એક ટોપિક વાઇઝ સોલ્વ કરેલી હોય. જેટલી તમે દોસ્ત મેક્સિમમ દોસ્ત તમે પ્રેક્ટિસ કરશો તો મેક્સિમમ પ્રેક્ટિસ છે ને દોસ્ત એ તમારું સ્વમૂલ્યાંકન છે. તમને પરીક્ષા પહેલાં ખબર પડશે કે મારે આ મુદ્દો છે એમાં મારે આ ભૂલ થાય છે. તો અહીંયા દોસ્ત ગુજરાતી આપણને આપ્યું છે. તો ગુજરાતીની અંદર પણ દોસ્ત અહીંયા આપણને 17 મુદ્દાઓ આપ્યા છે. હવે આ ગુજરાતીના 17 મુદ્દાઓ એટલે અંદર શીખવા જેવા તો 2-3 છે. તમારે છંદ શીખવો પડે,
સમાસમાં એક નજર મારવી પડે, તમારે અલંકાર છે એ શીખવો પડે. આ બધું કેનું લેવલ છે? તો કે 10મું ધોરણ. બરાબર. રૂઢિપ્રયોગ શીખવા ન જવાનો, કહેવત શીખવા ન જવાની. બરાબર. શબ્દ આ જોડની શુદ્ધિ. બરાબર. આના આપણા વેબકૂફમાં આના સરસ મજાના વિડીયો મૂકેલા છે. બરાબર છે. તો આ બધી વસ્તુ વાક્ય પરિવર્તન છે. તો આ એવા મુદ્દાઓ છે કે જે દોસ્ત તમે એકવાર વાંચવાનું છે. શું કરવાનું? એકવાર જેનું વાંચન કરવાનું છે અને દોસ્ત યાદ રાખો કે એનું મેક્સિમમ રિવિઝન કરવાનું. શું કરવાનું છે? મેક્સિમમ રિવિઝન અને દોસ્ત એની પ્રેક્ટિસ કરવાની છે. શું કરવાનું છે? પ્રેક્ટિસ કરવાની છે. કારણ કે પ્રેક્ટિસ નહીં કરો તો દોસ્ત યાદ રાખો કે પ્રેક્ટિસ છે દોસ્ત એ જ તમને પરફેક્ટ બનાવશે. એ જ તમને પરફેક્ટ બનાવવાની છે. કારણ કે તમે અહીંયા MCQ સુધાર્યો નહીં, તમને ખબર ના પડી કે મારી ભૂલ ક્યાં થશે. કારણ કે કોન્સેપ્ટ યાદ તો રહેવા જોઈએ ને. તો આ જે CCEનો જે આપણે પ્રિલિમનો જે સિલેબસ દોસ્ત આપ્યો છે, એ સિલેબસ છે એ સિલેબસ શેના માટે છે? પ્રેક્ટિસ માટે છે. તો તમે તમારી બેસ્ટ પ્રેક્ટિસ આપી શકો એના માટે દોસ્ત આપણે એક આયોજન લઈને આવ્યા છે. બરાબર છે. મોટાભાગના વિદ્યાર્થીઓ છે એને એક ક્વેરી હતી કે સાહેબ આ 30 દિવસની અંદર તમે માનો કે વાંચી લીધું છે. મેં કીધું એમ વાંચેલું હશે કામનું નથી દોસ્ત, તમે પ્રેક્ટિસ કરી હશે તો કામની છે. કારણ કે આ જે છે શું છે? તો કે પ્રેક્ટિસનો ખેલ છે. તો દોસ્ત એના માટે આપણે સરસ મજાની CCEની આપણે ધુરંધર મોક ટેસ્ટ છે એ લઈને આવ્યા છે દોસ્ત. એમાં 25 આપણી ટોપિક વાઇઝ ટેસ્ટ છે, એમાં 5 આપણી સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ છે અને 5 દોસ્તો આપણી ફૂલ મોક ટેસ્ટ આવી જવાની છે. PYQ આધારિત રહેવાની છે. પૂછાઈ શકે એવા પ્રશ્નો આપણે લીધેલા છે. પ્રાઇઝ સાથે કોઈ લેવા દેવા બહુ એટલા માટે નથી કારણ કે વેબકૂફમાં જે કામ અત્યાર સુધીમાં આપણે કર્યું છે દોસ્ત, એમાં પ્રાઇઝ કરતાં બહુ વધારે વસ્તુ તમને આપેલી છે. બરાબર. એટલે કે કોઈ પણને તમારે પૂછી લેવાનું. ધુરંધર મોક ટેસ્ટ આપણે લેવા છે અને ધુરંધર જેવું આપણે કામ કરવાનું છે. આ ધુરંધર મોક ટેસ્ટની અંદર દોસ્ત હું તમને સમજાવી દઉં કે આપણે 20 દિવસનું પ્લાનિંગ અહીંયા તમને આપેલું છે. કેટલા દિવસનું? 20 દિવસનું પ્લાનિંગ તમને આપ્યું. તમારે શું કરવાનું છે? Day 1 છે. Day 1 હોય ત્યારે Day 1 દોસ્તો 50 માર્કની, 20 માર્ક રિઝનિંગના, 10 માર્ક મેથ્સના, 5 MCQ ઇંગ્લિશના, 5 MCQ ગુજરાતીના અને દોસ્તો 10 MCQ GK અને કરંટ અફેરના. દોસ્ત આ જે ટેસ્ટ છે એ 50 માર્કની એક ટેસ્ટ આવશે. કેટલા માર્કની આવશે? તો કે 50 માર્કની દોસ્તો એક ટેસ્ટ આવશે. તમારે દરરોજ શું કરવાનું છે? એક્ઝામ્પલ તરીકે તમે દરરોજ સવારમાં ઉઠો એટલે તમારે આ ટેસ્ટ આપવાની છે. તમે કોડિંગ ડીકોડિંગ વાંચી લેવું જોઈએ. સિલેબસનો પ્રથમ મુદ્દો. તમે નંબર સિસ્ટમ એટલે કે ગણિત રિઝનિંગનો પહેલો મુદ્દો, ઇંગ્લિશનો પહેલો મુદ્દો, ગુજરાતીનો પહેલો મુદ્દો અને દોસ્ત હિસ્ટ્રી અહીંયા. તો અહીંયા તમારે અત્યારે આ ના કરો તો ચાલશે. એમાં હું હમણાં તમને કહું કે એમાં શું કરવાનું છે. તો દોસ્ત પહેલા દિવસે તમારે આ પદ્ધતિને એપ્લાય કરવાની છે કે પહેલા દિવસે તમે આટલા મુદ્દાઓ છે કે જે તમે વાંચેલા હોવા જોઈએ. પહેલા દિવસે તમે શું કરવાનું? તો કે પહેલા દિવસે તમે આટલા મુદ્દાઓ છે કે જે તમે વાંચેલા હોવા જોઈએ. અને દોસ્ત આની પ્રેક્ટિસ કરવા માટે શું? તો કે ભાઈ એક્ઝામ જેવી એક્ઝામ તમે આપશો કે ચાલો પહેલા દિવસે મેં વાંચી લીધું છે, કોડિંગ ડીકોડિંગ વાંચ્યું, શું આવે છે ખબર પડી ગઈ, પ્રેક્ટિસ કરી લીધી. તો દોસ્ત આની અંદર આપણે જે દાખલાઓ મૂક્યા છે, આની અંદર જે રૂઢિપ્રયોગ આપણે મૂક્યા છે એ બધા એવી વસ્તુઓ મૂકી છે કે જે પરીક્ષામાં અવારનવાર આવેલી હોય. તો અહીંયાથી તમને ખબર પડશે કે યસ કોડિંગ મને આવડી ગયું છે. નંબર સિસ્ટમમાં મને કોઈ આવા દાખલાઓ આવે, 10 દાખલાઓ અલગ અલગ ટાઈપના આપણે મૂકેલા હશે, તમને આવડી ગયા તો સમજવાનું કે આપણી બેસ્ટ પ્રેક્ટિસ છે. એવી રીતના બીજો દિવસ આવશે. તો બીજા દિવસે દોસ્તો સેમ વસ્તુ કે બીજા દિવસે ફરી તમારે ઉઠવાનું છે, ફરી તમારે બીજા દિવસે અહીંયા બ્લડ રિલેશન છે દોસ્તો એ તમારે જોવાનું છે. તમારે બીજા દિવસે બ્લડ રિલેશન જોવાનું. ઓકે. લસ્સા ગુસ્સા જોઈ નાખવાના છે. ઓકે. ત્યાર પછી તમારે અહીંયા વોઇસ જોઈ નાખવાનું, એક્ટિવ પેસિવ અને કહેવતો જોઈ લેવાની. તો આ કરતાં ટાઈમ લાગે કેટલો? તમે વિચારો કે સવારમાં ઉઠ્યા, માનો બ્લડ રિલેશનનો દાખલો તમે ગણો, બ્લડ રિલેશનનો દાખલો તમને ન આવડ્યો તો બ્લડ રિલેશન તમને ન આવડ્યું તો તરત તમને ખબર પડશે કે યસ મને આ ટાઈપ્સ અહીંયા નથી આવડતો. પરીક્ષા પહેલાંની આ પરીક્ષા છે. બરાબર. તમને લસ્સા ગુસ્સાનું આવડ્યું તરત તમને ખબર પડશે કે મારે લસ્સા ગુસ્સામાં વસ્તુ કરવી પડે એમ છે. કારણ કે દોસ્ત પ્રેક્ટિસ નહીં કરેલી હોય ને, આ યાદ રાખો, જે વ્યક્તિએ પ્રેક્ટિસ નથી કરી એનો મતલબ એવો કે તમને ગમે એટલા વિડીયો જોયા હશે પરંતુ દોસ્ત તમે એમાં સફળ નહીં થઈ શકો. અહીંયા વોઇસ છે દોસ્તો, એક્ટિવ પેસિવ છે, પ્રેક્ટિસ કરી નાખો, જોઈ લો, કહેવતો છે. બરાબર છે. જીઓગ્રાફી GS ના આવડે તો ચિંતા અત્યારે નથી કરવાની કારણ કે દોસ્ત તમને પાસ કરવા માટે આ 4 વિષયો બહુ રેડી છે. હું GS ભણાવું છું છતાં હું એવું કહું છું, કરંટ હું ભણાવું છું. મને ઘણા બધા વિદ્યાર્થીઓના મને મેસેજ આવે છે કે સાહેબ કરંટ અફેરની અંદર અમારે શું કરવું, સાહેબ કરંટ અને GSમાં અમારે શું કરવું. હું એવું કહું છું કે એક અનુભવ મુજબ રેલવેની એક્ઝામો જે સેન્ટ્રલ લેવલે એક્ઝામો લેવાય છે એ કરંટ થોડું હાર્ડ પૂછે છે. કરંટ મારો વિષય છે અને છતાં હું એવું કહું છું કે કરંટમાં ટાઈમ અત્યારે ના આપવો જોઈએ. પણ જેટલા વિદ્યાર્થીઓ આ ટેસ્ટ સિરીઝની અંદર જોડાયેલા છે
એના માટે હું કરંટના મસ્ટ IMP MCQ છે દોસ્ત એ હું આપવાનો છું. તો એવી રીતના દોસ્ત અહીંયા તમારા તમામ ટોપિક છે એ રિવિઝન થઈ જાય એ મુજબ 20 દિવસ સુધીનું આ ટાર્ગેટ છે. 20 દિવસે આપણા બધા ટોપિક પૂરા થઈ ગયા હશે. 20મા દિવસે આપણા બધા ટોપિક છે દોસ્ત એ પૂરા થઈ ગયા હશે. ત્યાર પછી એ 5 મોક ટેસ્ટ આપણે એવી આપવાના છે કે જે 5 ફૂલ સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ છે કે જેમ કે ગુજરાતી છે તો ગુજરાતીની દોસ્તો ફૂલ મોક ટેસ્ટ જેમાં બધા ટોપિક મિક્સઅપ હશે. દોસ્ત અહીંયા GS છે તો એમાં GS અને કરંટ મિક્સઅપ. અહીંયા દોસ્તો ઇંગ્લિશ છે તો અહીંયા ઇંગ્લિશ છે એની બધી જે મુદ્દાઓ છે બધા મિક્સઅપ. અહીંયા મેથ્સ છે તો મેથ્સના બધા મુદ્દા છે એમાંથી પ્રશ્ન આવશે. તો આ ફૂલ મોક ટેસ્ટ આપણે લેશું અને ત્યારબાદ દોસ્તો બધા વિષયની આપણે 5 ફૂલ મોક ટેસ્ટ લેશું. એટલે તમારી ટોપિક વાઇઝ ટેસ્ટ પણ થઈ ગઈ, તમારી સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ પણ થઈ ગઈ અને 5 તમારી ફૂલ મોક ટેસ્ટ પણ થઈ ગઈ. તો દોસ્ત આ રીતનું આયોજન છે એ આપણે કરવાના છીએ. કોર્સ મુકાઈ ગયો છે, ટેસ્ટ મુકાઈ ગઈ છે. હજી કહું છું કે એક મુદ્દો બાકી રહ્યો અને દોસ્ત એ મુદ્દો છે GSનો. તો GSની અંદર આપણે શું કરી શકીએ? તો હું એવું કહું કે જે લોકો નવા વિદ્યાર્થીઓ છે તો એ નવા વિદ્યાર્થીઓ છે એણે અત્યારે GSને નથી કરવાનું, બરાબર છે. એણે અત્યારે GSને કરવાનું નથી, બરાબર છે. બીજી વસ્તુ, જે લોકો જૂના વિદ્યાર્થી છે તો હું એવું કહું કે GSની અંદર નવા વિદ્યાર્થીને એટલા માટે ના પાડું છું કારણ કે તમે એ કરવા જાશો તમારું માઇન્ડ ડાયવર્ટ થઈ જશે. તમને એમ થશે કે મને તો આવડતું જ નથી. હું એવું કહું કે નવા વિદ્યાર્થીએ GSમાં અત્યારે કોઈ સમય આપવાની જરૂર નથી. જૂના વિદ્યાર્થીઓ છે એમણે દોસ્તો GSની અંદર જો તમે અગાઉ ઇતિહાસ, વારસો, ભૂગોળ, બરાબર છે, તમે હિસ્ટ્રી કરેલું છે, તમે જિયોગ્રાફી કરેલું છે, તમે કલ્ચર કરેલું છે, તમે કોન્સ્ટિટ્યુશન કરેલું છે, બરાબર છે, તમે ઇકોનોમી કરેલું છે, તો એકવાર આ ટોપિકમાં નજર મારવી જોઈએ, બરાબર. પણ અત્યારે આ વિડીયોમાં હું ખાલી એવું કહું છું કે નવા વિદ્યાર્થીઓ છે એને GSમાં હમણાં ત્યાં સુધી ન જવું જોઈએ કે જ્યાં સુધી તમારું મેથ્સ તૈયાર ના થઈ જાય, જ્યાં સુધી તમારું રિઝનિંગ તૈયાર ન થઈ જાય, જ્યાં સુધી તમારું ગુજરાતી અને જ્યાં સુધી તમારું ઇંગ્લિશ, આ 4 વિષય છે દોસ્ત એ તમને પાસ કરવા માટે પૂરતા છે, બરાબર. બીજું, જે વિદ્યાર્થીઓ આપણી મોક ટેસ્ટની અંદર જોડાય છે તો એણે ચિંતા નથી કરવાની. એના માટે હું બનતો પ્રયત્ન કરીશ કે એને કરંટ અફેર, બરાબર છે, એને હું કરંટ છે એ કરંટના મેક્સિમમ તમને પ્રશ્નો હું આપીશ, બરાબર છે, કે જે પ્રશ્નો તમને મદદરૂપ થવાના છે. ઓકે, તો એ કરંટના પ્રશ્નો હું તમને આપી દઈશ. GSની અંદર શું કરવું? તો અહીંયા અત્યારે ખાલી આ વિડીયોમાં હું એવું કહું છું કે GS હમણાં રહેવા દો. GSનો ડર કાઢી નાખો કે GS મેં નથી કર્યું તો મારું શું થશે. દોસ્ત યાદ રાખ, જેણે તૈયારી કરી હશે ને, જે તૈયારીમાં બહુ એને હાઈફાઈ તૈયારીઓ કરી હશે ને, એને GSના બધા પ્રશ્નો તો આવડવાના જ નથી. તો એ 10 પ્રશ્નોના ખેલ માટે થઈ તમે આગળના 140 ગુણ છે એને દાવ ઉપર નહીં લગાડો. એટલે આ બાબતે બિલકુલ નિશ્ચિત થઈ જાઓ કે મેં GS નથી કર્યું તો શું કરવું, બરાબર. બીજા વિડીયોની અંદર હું આની પછી પાર્ટ લઈને આવીશ કે જેમાં GS માટે કેવા મુદ્દા કરવા જોઈએ અને GS કરવું છે તો કેટલું કરવું એ બાબતનો વિડીયો છે. તમે મને કોમેન્ટ આપજો, હું લઈને આવીશ, બરાબર છે. બીજું, તમારે જવાનું છે આ ક્યાં મળવાની છે? આપણી જે આ મોક ટેસ્ટ છે દોસ્ત, આપણી આજે 30 દિવસના પ્લાનિંગની સરસ મજાની આખી મોક ટેસ્ટ છે. આ PDF હું ટેલિગ્રામમાં મૂકી દેવાનો છું, બરાબર. આ આપણી જે મોક ટેસ્ટ છે જે સરસ મજાની 25 ટોપિક વાઇઝ ટેસ્ટ, 5 સબ્જેક્ટ વાઇઝ અને 5 ફૂલ મોક ટેસ્ટ, આપણી જે ધુરંધર મોક ટેસ્ટ તમને ક્યાં મળશે? તો દોસ્ત અહીંયા તમારે જવાનું છે. આ એપ્લિકેશનની લિંક છે અથવા તો ગૂગલની અંદર તમારે હું અહીંયા કોમેન્ટ સેક્શનમાં પિન કરી દઈશ કોમેન્ટને, વેબકૂપ બાય જીકાદરા સર આવું બેઠું લખશો એટલે તમને ઇન્સ્ટોલ કરી લેવાની છે. અને ઇન્સ્ટોલ કર્યા પછી દોસ્ત ત્યાં જવાનું અને આપણી ધુરંધર મોક ટેસ્ટ છે કે જે અત્યારે 199 રૂપિયા મૂકી છે. તમને બેસ્ટ કન્ટેન્ટ આપવું છે. હું બને એટલો પ્રયત્ન કરતો હોઉં છું કે તમને બધું મટીરિયલ્સ આપી શકું, બરાબર છે. તો 199માં આપણે સરસ મજાની મોક ટેસ્ટ પ્રેક્ટિસ આપવાના છીએ. એ સિવાય તમે ઇકોનોમીની એની તૈયારી કરવા માગતા હો, ઇકોનોમી, એન્વાયરમેન્ટ, બરાબર છે, ભૂગોળ, તો બહુ ઓછી કલાકો, જેમ કે ઇકોનોમી છે મેં 25 કલાક ભણાવ્યું છે અને આ 25 કલાક હું તમને ગેરંટી આપું તમે અત્યારે જોવો ને તો ઇકોનોમીનો પ્રશ્ન તમારે ખોટો નહીં પડે. તમે જેણે સારંગ બેચ લીધી હોય એને ખાલી એકવાર રિવ્યૂ પૂછી લેજો. હું એવું જ કહું, સ્ટુડન્ટને રિવ્યૂ પૂછી લેજો કે કેવું આપ્યું છે. મિતુલ સાહેબે પર્યાવરણ ભણાવ્યું છે, તમે ખાલી એકવાર એને પૂછજો કે પર્યાવરણ કેવું છે. જે વિદ્યાર્થીઓને ભણ્યા છે એને તમે ખાલી કોઈને પૂછજો કે તમારા કોન્ટેક્ટમાં કોઈ રહેલું, એકવાર ખાલી કોમેન્ટ સેક્શન જોઈ આવવાનું એટલે તમને ખબર પડશે કે આપણે કેવું કરાવીએ છીએ. તો સારંગ બેચ છે, આ પણ આપણે ઓફરમાં મૂકેલી છે તો લઈ લેજો. એની સાથે ભૂગોળ આપણે ફ્રી આપીએ છીએ, ભૂગોળ આપણે ફ્રી આપેલું છે. તો તમારા 3-4 વિષયો છે અહીંયાથી કમ્પ્લીટ થઈ જશે, બરાબર છે. આ બધાની અંદર જે વિદ્યાર્થી એમાં જોડાય છે તો એને આપણે GSના PYQ છે એ ફ્રી આપેલા છે. PYQ છે કેવા આપેલા છે? ફ્રી આપેલા છે. તો એ તમને અહીંયા કોર્સમાં મળી જવાના છે. ઓકે, તો દોસ્ત આ સાથે
આ ધુરંધર મોક ટેસ્ટ છે જે 30 દિવસનું પ્લાનિંગ છે. 30 દિવસની અંદર તમે સંપૂર્ણ પ્રેક્ટિસ કરી શકશો. 30 દિવસની અંદર તમારી ફૂલ પ્રેક્ટિસ છે દોસ્ત એ થઈ જવાની છે. તો જોડાઈ જવાનું છે. બસ જેણે પાસ થવું છે દોસ્ત, જેને પ્રેક્ટિસ કરવી છે એવા વિદ્યાર્થીઓ જોડાઈ જવાનું છે. બાકી કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન હોય એપ્લિકેશનમાં મેસેજ કરી શકો છો, ટેલિગ્રામમાં કોન્ટેક્ટ કરી શકો એમ છો, યુટ્યુબમાં કોમેન્ટ આપી શકો એમ છો, બરાબર છે. બાકી કઈ બી તકલીફ હોય, વાંચવાની ખબર ના પડતી હોય, કઈ રીતના તૈયારી કરવી એ ખબર ના પડતી હોય તો દોસ્ત ગમે ત્યારે બિંદાસ મેસેજ કરી શકો છો. ઓકે, તો 30 દિવસનું પરફેક્ટ પ્લાનિંગ, આ 30 દિવસ તમને દરેક ટોપિકનું તમને ફોકસ અપાવશે, તમને તૈયારી કરાવશે, તમને સ્વમૂલ્યાંકન કરાવશે, બરાબર. તો નવા વિડીયો સાથે મળીએ છીએ. બાકી તમારી મૂંઝવતા ક્વેશ્ચન હોય મને કોમેન્ટ આપી દેજો. દરેક મુદ્દા ઉપર આપણે વિડીયો લઈને આવી જશું. તો મળીએ આપણે નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.